ગ્રેજ્યુએટ વકીલો છે, એનો મત લેવો બહુ અઘરો હોય છે. વકીલોનો મત લેવો અને વકીલના નેતા થવું એ બહુ અઘરું કામ છે. આજે હું ગુજરાતના વકીલોનો આભાર માનું છું કે મારા નેતૃત્વનો પણ સ્વીકાર કર્યો અને મને મત આપી કોટામાં પાર કરી એ ઐતિહાસિક વિજય મને અપાયો છે. 1961માં ગુજરાત બાર કાઉન્સિલની સ્થાપના થઈ અને આજે પહેલી વખત સૌથી મોટો કોટા 1929નો હતો, એને મેં પાર કરી અને વિજય ઘોષિત થયો છું. હું સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું અને મને જે પ્રેમ સદભાવના મારા પ્રત્યે જે શ્રદ્ધા પ્રગટ કરી છે એને હું દિલથી સાચવીશ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને દેશમાં સર્વત્ર સ્ટેટ બાર કાઉન્સિલ બનાવવાના પ્રયત્નો કરીશ. ફર્સ્ટ પ્રેફરન્સના વોટનું રિઝલ્ટ બહાર પાડ્યું છે, જે નેટ ઉપર મૂકેલું છે એ આપ જોઈ શકો છો. આપને જણાવવાનું કે ટોટલ વેલિડ વોટ્સ 46,286 હતા. વેલિડ વોટની કિંમત, પેપરની કિંમત જો ગણવામાં વોટમાં આવે તો દરેક પેપર એ 100ની ગુણાંક ધરાવે છે. એટલે કે ટોટલ વોટ જો તમે જોવા જાઓ તો વેલિડ પેપર્સ મલ્ટીપ્લાય બાય 100 થાય અને એનો કોટા કાઢવામાં આવે છે, જે કોટા 1,92,859 નીકળ્યો હતો. એટલે કે જે ઉમેદવારને 1,92,859 મત મળેલા હોય તેને ચૂંટાયેલો જાહેર કરવામાં આવે છે. આજ રોજ જે ડિક્લેર કરવામાં આવ્યું એ મુજબ 2 વ્યક્તિઓએ કોટા પાસ કર્યો છે. એક મિસ્ટર અંસારી જેઓ કેન્ડિડેટ નંબર 2 હતા અને બીજા મિસ્ટર જે પટેલ કે જેઓ કેન્ડિડેટ નંબર 65 હતા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.